આ તરફ સાવરકુંડલા નગરપાલિકા ચૂંટણી માટે કોંગ્રેસ હવે એક્શન મોડમાં છે। રાજનીતિક પ્લાન તૈયાર થઈ રહ્યો છે અને કોને ટિકિટ આપવી એને લઈ ચર્ચાઓ થઈ રહી છે। તેવામાં સેન્સ લેવાની પ્રક્રિયા પણ શરૂ થઈ। કોંગ્રેસ કાર્યાલયમાં ઈચ્છુક ઉમેદવારો પહોંચ્યા હતા, જેમની સેન્સ લેવામાં આવી હતી। પ્રભારી અમિત લવતુકા દ્વારા ઉમેદવારોને સાંભળવામાં આવ્યા હતા, એમની રજૂઆત સાંભળી હતી। આખરે કેમ તેમને ટિકિટ આપવી અંગે રજૂઆત સાંભળી। પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દુધાતના કાર્યાલય ખાતે સેન્સ પ્રક્રિયા યોજવામાં આવી। કોંગ્રેસમાંથી અત્યાર સુધીમાં આશરે 30 જેટલા ઉમેદવારો આવી ચૂક્યા છે ચૂંટણી લડવા માટે। કોંગ્રેસ રોડ, રસ્તા, ગટર, ટ્રાફિક મુદ્દે ચૂંટણી લડશે તેવું પણ કહેવામાં આવ્યું। સાવરકુંડલા નગરપાલિકા અને સાવરકુંડલા તાલુકા પંચાયતના પ્રભારી તરીકે પ્રદેશ કોંગ્રેસ સમિતિએ મને જવાબદારી આપી છે, ત્યારે આજ રોજ નગરપાલિકાના ઉમેદવારોને સાંભળવાની પ્રક્રિયા ચાલુ કરી છે। આજ રોજ એમને ફોર્મ ભરી અને કયા વોર્ડમાંથી ચૂંટણી લડવા માંગે છે, જ્ઞાતિનું સમીકરણ કઈ છે, કોંગ્રેસની સાથે જોડાયેલા કઈ રીતે છે, કેટલા સમયથી જોડાયેલા છે, આ બધા જ બાયોડેટા લઈ અને અમે એકત્રિત કરી રહ્યા છીએ। ભારતીય જનતા પાર્ટીના શાસનની અંદર છેલ્લા 5 વર્ષના નગરપાલિકામાં જે રીતે એમણે શાસન ચલાવ્યું છે, લોકો ભય, ભૂખ અને ભ્રષ્ટાચારથી જે રીતે થાક્યા છે,